જેમાં તમારા બધાનો નાનામાં નાના સિક્યુરિટી, સ્વીપર સ્ટાફ, HR, એડમિન, મેન્ટેનન્સ, પ્રોડક્શન, એસેમ્બલી, ક્વોલિટી, દરેક ડિપાર્ટમેન્ટને મને ખરેખર ખૂબ જ સપોર્ટ કરે છે અને આ બધાના સપોર્ટથી હું આજે અહીંયા ઊભો રહી શકું છું. હવે મેં લગભગ 13 વર્ષ અહીંયા કમ્પ્લીટ કર્યા. એ 13 વર્ષ કમ્પ્લીટ કર્યા એટલે એક મોટો દાયકો કહેવાય. પ્રોફેશનલ કેરિયરનું 1/3 અથવા 1/2 પાર્ટ્સ કહેવાય કે જે કોઈ વ્યક્તિ એક જ ઓર્ગેનાઇઝેશનમાં આટલો ટાઈમ સ્પેન્ડ કરે. હવે આટલો ટાઈમ સ્પેન્ડ કર્યો, ઘણા વિચારતા હોય કે બીજે ક્યાંય ગયા નહીં, ગ્રોથ મળે. અહીંયા ટાઈમ સ્પેન્ડ કરવાના રીઝનમાં મેન 3 ફેક્ટર હતા. હું દરેક વસ્તુનું ઓબ્ઝર્વેશન કરું છું અને પછી ત્યાં સ્ટે થઉં છું. કોઈ બી એક્શન લઉં છું તો એના પાછળ 10 વાર વિચારું છું અને પછી આગળના એક્શન મૂડમાં જાઉં છું. તો અહીંયા સ્ટે થયો એની પાછળના મેન 3 રીઝન હતા, જેને હું કહીશ પીપીડી, પબ્લિક, પ્લેસ અને ટાઈમ. અહીંયા પહેલું તો વાત કરું પ્લેસ, તો આપણું જે ઓર્ગેનાઇઝેશન છે SEZU યુનિટ કે જે સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં આવે છે. બીજું કે તે લોકેટેડ છે કેપિટલ સિટી ઓફ ગુજરાત કે જે ગાંધીનગરમાં છે, એટલે આપણને ઇઝીલી કન્વેનિયન્ટ છે. આવવા જવામાં ટ્રાફિકની સમસ્યા ઓછી છે. બીજા અધર ડિપાર્ટમેન્ટમાંથી જે લોકો અહીંયા આવે છે, ઘણા લોકો બહારથી બી જોબ કરવા આવ્યા હોય, આઉટ ઓફ સ્ટેટથી, તો એ લોકો આજુબાજુના એરિયામાં ઇઝીલી સ્ટે થઈ શકે છે ઇકોનોમિકલી અને ઇઝીલી અહીંયા સર્વાઈવ